ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં ભીડ થતી હોય તેવી દુકાનો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી યથાવત રાખી છે। જૂના વાડદના ઝૂલેલાલ ચોક પાસેની ખાણીપીણીની 2 દુકાનો પર ભીડ થતા એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી છે। મનુભાઈ દાળ પકવાન અને શિરાબજી દાળ પકવાન નામની દુકાનોને સીલ કરવામાં આવી છે। અમદાવાદમાં સંક્રમણ ખૂબ વધી રહ્યું છે। લોકો ભીડ ન કરે તેની સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે, છતાં લોકોની બેદરકારી જોવા મળી રહી છે। કોરોનાના વધતા સંક્રમણને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય છે, ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે। જૂના વાડદના ઝૂલેલાલ ચોક પાસે આવેલી 2 ખાણીપીણીની દુકાને આજે સવારના સમયે ભીડ દેખાતા દુકાનને સીલ કરવામાં આવી છે। એક દુકાન છે મનુભાઈ દાળ પકવાન, જેનું નામ છે, ત્યાં ભીડ હતી, જેના કારણે એ દુકાનને સીલ મારવામાં આવ્યું છે। તો બીજી દુકાન છે સોરાબજીના પ્રખ્યાત દાળ પકવાન વાળા, એ લખવામાં આવ્યું છે, ત્યાં પણ સવારે ભીડ હતી અને કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન થતું હતું, જેના કારણે આ દુકાનને પણ અહીંયા સીલ મારી દેવામાં આવ્યું છે। આમ એએમસી દ્વારા આજે જૂના વાડજ વિસ્તારની અંદર જે કોઈ ખાણીપીણીની દુકાને ભીડ હતી ત્યાં કામગીરી કરી અને 2 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।